હાય ફ્રેન્ડ્સ, આજે વાગી ગયા હતા 6 સાંજના અને લીંબુનું અથાણું બનાવવાનો વિચાર કર્યો અને લીંબુ પણ મોટા મોટા લઈ આવી હતી. તો મને એમ થયું ચાલો આજે લીંબુનું અથાણું કરી નાખું. અને પછી થયું તો આજે આપણે બતાવીએ કે લીંબુનું અથાણું હું કઈ રીતે બનાવું છું. તો નિમક અને હળદર લઈ લીધી હતી. 3 ભાગ નિમક હતો અને 1 ભાગ હળદરનો હતો. અને આમ કરતાં કરતાં આપણે મોટા લીંબુ લીધા હતા અને સ્ક્વેરમાં કાપી લીધા હતા. ઊભા આડા નથી કાપવાના, ઊભા મેં લીધા હતા. જો કે તમે પણ બધા બનાવતા જ હશો. મને બહુ જ ભાવે છે આ લીંબુનું અથાણું, એટલે આખા વર્ષમાં માટે બનાવું છું અને સારું પણ રહે છે. તો ફ્રેન્ડ્સ, મને એમ થયું કે ચાલો આજે લીંબુનું અથાણું બનાવીને મૂકું. અને એટલું મસ્ત મજા આવે છે કે દાળ ભાત છે, ખીચડી છે, એની સાથે લીંબુ તો ખાવું જ જોઈએ, કારણ કે વિસરાતી વાનગીમાં કહેવાય. એક એક કરીને મેં બધા ભરી લીધા છે અને પાછળ હળદર પડેલી છે. તો આજે હળદરને પણ આથવાની હતી, તો મેં કીધું ચાલો એક વિડીયો બનાવી નાખું, કારણ કે સરસ મજાના મોટા મોટા લીંબુ હતા, જાડી છાલવાળા લીંબુ હતા અને ફૂલ રસાવાળા હતા. એમ કરીને મેં બધા જ લીંબુ ભરી લીધા અને એક બરણી મોટી લઈ લીધી છે, 3 કિલો જેવડી. અને એમાં બધા જ લીંબુ સરસ મજાના ગોઠવી દીધા છે અને એક એક કરીને આપણે ગોઠવવાના હતા. મેં એમાં કોઈ દાબીને નથી ભર્યા. હવે ઉપરથી જે નિમક અને હળદર વધ્યું હતું એ નાખીને પેક કરીને મૂકી દઈશ મહિનો દિવસ માટે. 1 મહિના માટે લીંબુ મૂકવાથી સરસ મજાનું અથાણું પાકી જાય છે. અમે તો આ રીતે બનાવીએ છીએ, તો તમે કઈ રીતે બનાવો છો જરૂર કહેજો. તો આ બની ગયું છે આપણું લીંબુનું અથાણું. બાય બાય.